श्री प्रवीण कुमार गोवर्धन भाई माणी, डॉक्टर जयराम भाई चेमा भाई गामेत, હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું કૌશિક કાંતિભાઈ વેકરિયા, હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માળી, હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો પ્રવીણ માળી તેમજ જયરામ ગામિત અને કૌશિક વેકરિયા ત્રણ નામ કે જેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા, રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. જયરામભાઈ ગામિત તો તેમની જો વાત કરવામાં આવે તો નિઝર બેઠકથી તેઓ વિજયી થયા હતા અને ખૂબ જ અનુભવી ચહેરો અને તેમના દ્વારા જવાબદારી જે છે તે હવે સોંપવામાં આવી છે અને હવે આવનારા સમયમાં તેમના દ્વારા જવાબદારી નિભાવવામાં પણ આવશે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવીણ માળી, જયરામ ગામિત, કૌશિક વેકરિયા આ ત્રણ એ નામ કે જેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં આ વખતે 6 કેબિનેટ મંત્રી, 3 મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તો રાજ્યકક્ષાના 16 જેટલા જે મંત્રીઓ છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં 6 કેબિનેટ મંત્રી હશે ત્યારે 3 મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના 16 મંત્રીઓ છે. તો દાદાની ટીમના આ જે ચહેરાઓ છે અલગ અલગ જવાબદારી આપવામાં આવી રહી છે. પ્રવીણ માળીની વાત કરીએ, પૂર્વ ધારાસભ્ય, આ સાથે ડીસા ભાજપ સંગઠનમાં વર્ષોથી તેઓ સક્રિય રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેઓએ શપથ ગ્રહણ કર્યા છે. તો બનાસકાંઠાના સૌથી યુવાન ધારાસભ્ય પણ છે અને